हेलो गाइस, वेलकम टू बैक माय यूट्यूब चैनल। तो આપણે ફરી પાછા નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે। તો કેટલા સમયથી આપણો બ્લોગ નહોતો આવ્યો આપણી ચેનલ પર, કમસે કમ 1 મહિનો થઈ ગયો છે। તો લાસ્ટ વિડીયો તમે જોયો હશે આપણે લગ્નવાળો ત્યારનો આપણે આજે બ્લોગની શરૂઆત કરી દીધી છે નવા અંદાજમાં। અને આજે છે પહેલી તારીખ જુલાઈ 2024। તો આજે બ્લોગ બનાવશું એટલે આપણે આવી જશે કાલે અને જશું કંઈ બતાવો છું તમને। અને તો ગાઈસ તમે જોઈ શકો છો વાતાવરણ એકદમ શાંત છે આ બાજુ પણ, અને આ બાજુ કંઈક આપણે રોપ્યું છે। આ છે આપણે જંગલ વિસ્તારનો નજારો। વરસાદ ટૂંક સમયમાં પાછો પડે એવું લાગે છે મને, કેમ કે વરસાદ આવવાની સંભાવના છે। ને દેખી શકો છો આપણે વાળા આપણે જઈએ બતાવું તમને। એક મહિના પછી પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે, બંધ રહ્યો હતો। આજે આ વર્ષે તો લેટ વરસાદ ચાલુ થયો, ગયા વર્ષે તો વહેલો વરસાદ આવી ગયો। અને આવો કંઈક છે વિસ્તાર આપણા જંગલનો નજારો આ બાજુ। આજે સાંજનો વરસાદ ચાલુ હતો અને આવો કંઈક છે નજારો આ બાજુ। તમે જોઈ શકો છો કેવું બધું લીલું લીલું થઈ ગયું છે। તો ગાઈસ તમે જોઈ શકો છો આ છે રેલવે અને રેતીનો સ્ટોકમાં જોઈ શકો છો તમે, બધા ઝાડવા પણ ઉગી ગયા છે અને આ બાજુ રોડ છે હાઈવે। તો હવે આપણે આગળ કંઈક બતાવશું, જઈએ આપણે આગળ। અને મોબાઈલમાં વિડીયો તમે જોઈ શકો છો, તો હવે થોડોક ખરાબ વિડીયો આવતો હશે, પણ કેવું મોબાઈલ છે કે નહીં હવે જૂનો થઈ ગયો છે અને લો ક્વોલિટી આવે છે વિડીયો, પણ તે પણ આપણે બનાવે છે, ચાલુ જ છે વિડીયો બનાવવાનું। આગળના સમયમાં કદાચ નવો અપડેટ કરશું તો ફોન પણ લઈ લઈશું, એટલે કે આપણે આ મોબાઈલથી જ શરૂઆત કરશું આગળ આપણે। અને આવું કંઈક છે, આપણે કંઈક જઈએ આ બતાવું તમને। તો ગાઈસ તમે જોઈ શકો છો આ છે વાડાનો નજારો અને આ છે જામફળનું ઝાડ, તમે જોઈ શકો છો। પતરવેલાના પાના પણ છે, રોપેલા છે। ચાલો ગાઈસ આપણે મયની તરફ જઈએ, બતાવું તમને। નોર્મલથી ખેતી જેવું કરીને છે, તમે જોઈ શકો છો આ પતરવેલાના પાના। આ છે અનરાનું ઝાડ આવ્યું છે ને તે, અને આ બાજુ લીંબડી છે, પાણી પણ ભરાઈ રહ્યું છે। તો ગાઈસ તમે જોઈ શકો છો આ બીજો વાડોનો નામતો, અને અમે પણ બધું રોપીન છે, તમે જોઈ શકો છો આ બધા નાના નાના ઝાડવા રોપીન છે, આ બધું રોપીન છે તમે જોઈ શકો છો। આવી રીતે એક ગાઈસ વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો છે, બધું લીલું લીલું થઈ ગયું છે, વરસાદ ચાલુ છે, તમે જોઈ શકો છો વરસાદ પડે। ધાબા ઉપર જઈએ, ઉપરથી બતાવીએ તમને। વરસાદ ચાલુ છે, વરસાદ પડે છે, સાંજનો વરસાદ ચાલુ છે। પછી આપણે અંદર બીજું ઘર દેખી શકો છો, વરસાદ ચાલુ છે। તારપત્રી મારી દીધી છે, કેમ કે ઘરમાં પાણી ના પડે એટલા માટે। તો વાડામાં આપતા જશે આપણે બાલ્કનીના, આ છે બાલ્કની, અને તમે જોઈ શકો છો વરસાદ પડે છે અને મસ્ત બધું લીલું લીલું થઈ ગયું છે, કેવો મસ્ત નજારો છે ગાઈસ। ચાલુ જ છે વડે વરસાદ, પાણી પણ ભરાઈ ગયું છે, દેખો શકો તમે આ બધું પાણી ભરાઈ ગયું। તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદમાં કંઈક જઈએ આપણે થોડીક વારીને, કંઈક છે વરસાદનો મોસમ થઈ ગયો છે અને વાવાઝોડું પણ આવી ગયું છે, તમે જોઈ શકો છો। આ બાજુ બધા વાદળો બધા આવી ગયા છે, વરસાદ આપણું ગામ આપણે ઢાબા પર આવી ગયા છે અને વાદળો તમે આવી ગયા છે, વરસાદ કેવા લાગે છે દેખો, બધા કાળા કાળા। આ છે આપણું ગામ, તો ઠંડો ઠંડો પવન આવે છે, આવું કંઈક નજારો લાગે છે એકદમ। તો ગાઈસ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો, પવન સાથે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। વરસાદ ચાલુ થઈ ગયો,
ગાઈસ વાળા નજારો તમે જોઈ શકો છો, બધું લીલું લીલું થઈ ગયું છે અને વરસાદ પણ ફૂલ આવે છે ગાઈસ. તો ફાઇનલી ગાઈસ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે, એકદમ ફૂલ. હવે જોઈ શકો છો વરસાદ ફાઇનલી ચાલુ થઈ ગયો છે. તો ગાઈસ આપણે વરસાદમાં ફરવા જઈએ છીએ રેલવે બાજુ. તમે જોઈ શકો છો બધું પાણી પાણી થઈ ગયું છે, જોઈ શકો છો બધું પાણી પાણી થઈ ગયું છે વરસાદથી. આવું કંઈક છે આપણે ફર્યાનો નજારો. હવે આપણે આગળ રેલવે બાજુ ફરવા જઈએ. તો ગાઈસ તમે પાણી પાણી થઈ ગયું છે અને આપણે જંગલનો નજારો જઈએ. હવે આપણે રેલવે બાજુ કેવું બતાવું તમને. તો આપણે રેલવે બાજુ આવતા રહ્યા છે, બધું લીલું લીલું થઈ ગયું છે. તમે જોઈ શકો છો રેલવે પણ બધી પલળી ગઈ છે. તો સાંજ પડી ગઈ છે, સાંજના 6 વાગી જશે. તો આપણે 9 તૈયાર થઈ ગયા છે અને તારું પણ વરસાદ ચાલુ જ છે. તો આપણે ગાઈસ નદી બાજુ જોવા જઈએ છીએ કેવું છે તે નદી આવી છે. તો અત્યારે આપણે જંગલ બાજુ આવ્યા છે અને જંગલનો નજારો તમે જોઈ શકો છો. આવું કંઈક છે, બધું લીલું લીલું મસ્ત થઈ ગયું છે અને આવું કંઈક છે નજારો. તો આપણે હવે જઈ રહ્યા છે નદી બાજુ. નદી બતાવું તમને કેવું છે, પાણી છે કે નહીં તે. તો ચાલો આપણે નદીએ જઈને મળીએ. આપણે આ છે આપણું જંગલનો વિસ્તાર. કેવો છે તમે જોઈ શકો છો, બધું લીલું લીલું થઈ ગયું છે અને આવું કંઈક છે નજારો. અને આ નાળું છે ગાઈસ, અહીં આપણે પાણી ભરાઈ જાય છે ફૂલ એકદમ. અને અત્યારે તો પાણી નહીં, વરસાદ ઓછો પડે ને એટલા માટે. તો આ છે ગાઈસ તે જગ્યા પાણી ભરાઈ જાય તે નાળું, નાનું તો નાળું. પણ અત્યારે નાળું નથી આવ્યું હજુ, કેમ કે વરસાદ હજુ ચાલુ હવડે જ થયો છે ચાલુ. અને અત્યારે બધું આવું જ છે. પણ જેવો વરસાદ પડશે તો નાળું પણ આવી જશે. તો આપણે હવે જવાનું છે આપણે નદી બાજુ ગાડી લઈને. તો ચાલો બતાવો. આપણે તળાવ બાજુ આવ્યા છે અને આ છે તળાવ આપણું. તમે જોઈ શકો છો પાણી થોડુંક છે પાણી. આ જોઈ શકો છો પાણી અને આવું કંઈક છે તળાવ. આપણે હજુ પાણી નહીં ભરાયું. હવે આપણે જઈએ આપણે નદી બાજુ અને તળાવ તમે જોઈ લીધું. તો હવે આપણે જઈએ આગળ. તો આપણે નદી આવી ગયા છે ગાઈસ અને આવું કંઈક છે નદીવાળો નજારો. અને આવો કંઈક છે અને વરસાદ પણ દેખો શકો છો તમે, ચડી ગયો છે વરસાદ. વાદળો આવી ગયા છે. આપણું ઝાડ પેલું રોપેલું તે. અને આવું કંઈક છે, પાણી તમને દેખાતું છે થોડું થોડું. તો હવે આપણે નજીક જઈએ. ચાલો કંઈક બધું થઈ ગયું છે, ઝાડવા પણ ઉગી ગયા છે. અને આપણે તમે મારા પાછળના બ્લોગમાં જોયું હશે આ ઝાડનું. અને આ બાજુ મંદિર પણ છે. તો જઈએ આપણે નદી બાજુ. આ છે મંદિર ગાઈસ અને આ છે વલ્લાનું ઝાડ. આ પાણી છે નદીનું અને આવું કંઈક છે નદીનો નજારો. થોડું થોડું પાણી છે પણ વરસાદ પડશે એટલે પાણી પણ બધું ફૂલ થાય. તો આ નદી છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને આવું કંઈક છે નજારો નદીનો, મસ્ત એકદમ દેખાય છે ગાઈસ. તમે જોઈ શકો છો નદીનો નજારો. આવો કંઈક છે નજારો. ચાલો હવે આપણે જઈએ આગળ. આપણે આ મંદિર તમને કીધું તેમ. અને નદી પાણી કંઈ વધારે છે નહીં, ઓછું છે. અને આ બાજુ બધું મશીન છે, ટ્રેક્ટર. આ ઝાડ છે, આ મંદિર, પેલું નાનું ઝાડ પણ ચાલે છે સામેની તરફ. તમે જોઈ શકો છો આ ઝાડ અને આવું કંઈક છે વ્યૂ નદીવાળું. તો આપણે અહીંથી હવે ઘર બાજુ જશું. આપણે જોઈ લીધી છે નદી. આપણે પાછા આવશું વરસાદ વધારે પડે તો જોવા માટે, તો પણ બતાવશું તમને. હવે આપણે આગળ જઈએ, બતાવું આગળ. તો આગળ જઈએ આપણે અને આગળ તમે જોઈ શકો છો પાણી.
નદી વાળું અને આ બધા ઝાડવા આવું કંઈક છે નદી વાળું નહીં. તો હવે આપણે જઈએ આગળ બાઇક બાજુ. આ બાજુ ખેતર બાજુ બધું દેખાડવા તો હું તે લેવો હતો મેં. અને આવો કંઈક છે નદી વાળો એરિયો. અને આ બાજુ ખેતર. જ્યારે વરસાદ બહુ પડે તો ખેતરમાં પણ પાણી આવી જાય છે. આ બધું પાણી બી પાડો થઈ જાય છે નદી. આ ખેતર છે ને આવા ખેતરમાં પણ પાણી આવી જાય છે. તો હવે આપણે ઘરે જઈએ છીએ ગાઈસ. નદી જોઈ લીધી છે, નદી જોવા આવ્યા તો તે. અને આજે આપણી બાઇક પડી, બાઇક લઈને આવ્યા. હવે આગળ વરસાદ બહુ ચડીને આવે છે. ટૂંક સમયમાં વરસાદ પણ પડી જાય છે. તો હવે આપણે જઈએ ચાલો આગળ કન્ટિન્યુ કરીએ ઘેર જઈને. અને આ જોઈ લીધું છે આપણે વરસાદ તમે જોઈ શકો છો. એકદમ ફૂલ વરસાદ ચડીને આવે છે ચારે બાજુથી. આ બાજુ પણ વરસાદ આવે છે, દેખાય છે વાદળોમાં. અને હવે આપણે જઈએ ઘરે. તો આપણે ગાઈસ ઘરે આવેલા છે નદી જોઈને. અને આજનો બ્લોગ એટલો, અને આ બ્લોગનો એન્ડ કરી નાખીએ. તો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરજો. આપણે નવા બ્લોગ આવશે આગળ. તો આ બ્લોગમાં એન્ડ કરી નાખીએ. મળીએ આપણે નવા બ્લોગમાં. લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી નાખજો. અને હશું આપણે કંઈક નવો બ્લોગ લઈને આવશું. તો ચાલો મળીએ નવા બ્લોગ.